એ એમના પરિચય માટે હું પણ એટલા માટે યોગ્ય ઓછો કહેવાઉં, કારણ કે એ તો કામ કરે છે. આપણે તો ખાલી પરિચય આપીને છૂટી જવું છે. પણ હું એવું કહીશ કે સુરતની એકમાત્ર એવી સંસ્થા કે જે 17 વર્ષથી એક પણ રૂપિયાનું ડોનેશન લીધા વગર એ કાર્યરત છે, અને 600 કરતાં વધારે એ સંસ્થાની અંદર પ્રસંગો થયા છે. અને આ જનક મહેલ આમાં જે દેખાય છે ને ડિજિટલ, એ તો હજુ કાંઈ જ નથી. જ્યારે તમે ફિઝિકલ એની વિઝિટ લેવા માટે જશો ત્યારે હું એમ કહીશ કે વરાછાની આંગળીના વેઢે ગણી શકાય એવી 10-12 સંસ્થાઓ કે જેની આટલી ભવ્ય ઓફિસો હોય, એમાંની એક આ યુનાઇટેડ લાઇફલાઇન ફાઉન્ડેશનની આ ઓફિસ છે. અને એ સંસ્થાએ આ 17 વર્ષ દરમિયાન હજારો કાઉન્સેલિંગ કર્યા અને સમાજમાં ખૂબ મોટું યોગદાન આપ્યું. અને એવી સંસ્થાના ફાઉન્ડર નીતાબેન નારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એમને વેલકમ કરીએ. નીતાબેનને કહીએ કે આવો અને આ સમાજની સળગતી સમસ્યા ઉપર અને પ્રશ્નો ઉપર તમે જે કામ કરો છો ને એ કામ વિશે અમને થોડી વાતો સાંભળીને પ્રેરણા લેવી છે. નીતાબેનને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવશે. હજારો દીકરીઓની જે માતા છે અને આવનારા દિવસોમાં સમાજની અંદર છૂટાછેડા અને લગ્ન જીવનના પ્રશ્નો ઉપર એમણે PhD લેવલનો પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે એવા નીતાબેન નારિયાને જોરદાર તાળીઓથી વધાવીએ. પિયુષભાઈ ગઢવી, એટલું બધું પરિચય તો અમારા માટે યોગ્ય નથી, કેમ કે બહુ લાંબી મુસાફરી કરવાની છે. અને જો અત્યારથી જ આવા પરિચય આપવા મન ક્યારેક ને ક્યારેક એમ થઈ જાય કે બહુ સરસ છે, વાહ આપણે કામ કર્યું, તો ક્યાંક ને ક્યાંક ડગમગાઈ જશું. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનને આપ સૌ જાણો છો, આપ સૌ વાકેફ પણ છો. અને જે જનક મહેલ આપણે અત્યારે નિહાળ્યો એના પ્રત્યે બી શું પ્રત્યાઘાત થયા છે એ પણ આપ લગભગ વાકેફ છો એનાથી. મારે તમને એના વિશે કંઈ જ વાત નથી કરવી. અહીંયા બેઠેલા મહાનુભાવોને લગભગ દરેક સમાજની અંદરથી અને દરેક જિલ્લા જ્ઞાતિ અલગ અલગ વિસ્તારમાંથી જે કંઈ મહાનુભાવો પધાર્યા છે, દરેક સમાજને દરેક જ્ઞાતિની અંદર જે કંઈ પ્રશ્નો પોતાની જ્ઞાતિની અંદર જ છે, તો એ પ્રશ્નની જે જ્ઞાતિની અંદર જે પ્રશ્નો ઉદ્ભવેલા છે એને ઉખેડી ફાળવા માટે કંઈક લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. છેલ્લા 16 વર્ષથી 17મું વર્ષ ચાલી રહ્યું છે. અને જેમ કીધું એવી રીતના કે ડોનેશન કરતાં કંઈક સિસ્ટમ મજબૂત કરીએ તો પોતાના પગભર ઊભા થઈએ અને સમાજની અંદર કંઈક નવું આરોપણ કરીને જઈએ. તો આપણે જે જોયું છે કે દીકરીનું પિયર છે, લગ્નને સગાઈ કરાવે છે, બહુ બધી સંસ્થાઓ છે, બહુ બધી મેટ્રોમોની સાઇટ છે, બહુ બધી અલગ અલગ સમૂહ લગ્ન પણ ચાલી રહ્યા છે. તો લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન શું એમાં અલગ કરી રહ્યું છે? એ બધાના જેવું સરખું જ બધું ચાલી રહ્યું છે? ના, લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન એ નથી કે જે તમે અત્યારે અહીંયા બહાર જે નિહાળ્યું એ. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન છેલ્લા 6 વર્ષથી દીકરી દત્તક યોજના ચલાવી રહ્યું છે. 17 વર્ષ અમારી જે જર્ની છે, 17 વર્ષની જર્નીની અંદર દરેક જર્નીના મુકામ ઉપર અમે એવા કામ કરેલા છે કે સમાજના સળગતા પ્રશ્ન માટેના હોય. કોઈ માત્ર ને માત્ર કોઈને બતાવવા માટે કે કોઈને અહીંયાથી દાન ડોનેશન ઉઘરાવવા માટે બે ફોટોગ્રાફી કરી અને અહીંયાથી છૂટી જવાનું, કોઈને સારું લાગવાનું, આવું એક પણ કામ અમારું હોતું નથી. એટલે 6 વર્ષથી દીકરી દત્તક યોજના ચલાવી રહ્યા છીએ. એના મૂળ રોપાણા હતા આના પહેલાથી 10 વર્ષ પહેલાથી. એટલે કે જે દીકરી દત્તક યોજના ચલાવીએ છીએ એ કામ શું ત્યાં થઈ રહ્યું છે? તો કે 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની કોઈ પણ સમાજની દીકરી હોય, અમે જ્ઞાતિ દીકરીની નથી રાખી, કેમ કે ભગવાને પાત્ર સ્ત્રીને એવું બનાવ્યું છે પ્રવાહી સ્વરૂપનું, જેવા ઢાળમાં ઢળશો ને એવી રીતના ઢળી જશે. કોઈ સ્ત્રીને અહીંયાથી અભિમાન નહીં હોય, કોઈને નહીં હોય કે સ્ટેજ ઉપર બોલાવે તો શું, ન બોલાવે તો શું. બાકી એક પુરુષને જો સ્ટેજ ઉપર આવ્યા ન બોલાવ્યો તો કેવી હાલત થાય આપણને બધાને જ ખબર છે. એટલે સ્ત્રીની હાલત જ એવી છે કે જેવા ઢાળમાં ઢળશો એવી રીતના ઢળી જાય. હકીકતમાં સ્ત્રીની કોઈ જ્ઞાતિ જ નથી હોતી. જે કંઈ અહીંયા 18 વર્ષથી 55 વર્ષ સુધી દીકરીનું કામ થઈ રહ્યું છે એ પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર હોય, ભણેલી હોય, અભણ હોય, 8-8, 10 ડિગ્રી ધારક કરેલી હોય, 70 લાખ 1 કરોડના પેકેજ ધરાવે છે એવી પણ દીકરીઓ રજીસ્ટ્રેશન થયેલી છે. માત્ર જિલ્લા ચાલુ દીકરીઓ કે ભાઈ આપણે સામાન્ય ઘરની દીકરીઓ કરિયાવર લેવા અને લગ્ન કરવા માટે આવે છે એવું નથી. આની અંદર આ જે કંઈ દીકરીનો આઈડેન્ટિટી 3 છે, એક એમનો પોતાનો 18 વર્ષથી 55 વર્ષની ઉંમર હોવી જોઈએ, એ દીકરીની આઈડેન્ટિટી ગુજરાતી હોવું જોઈએ, એટલે કે ગુજરાતમાં ભણેલા હોય, આડેટેલા હોય, રમેલા હોય, ગુજરાતની અંદર વસેલા માટે જ આ જે વસ્તુ બની રહી છે બને છે. ગુજરાત બહારના એક પણ વ્યક્તિને આનો લાભ મળતો નથી. ત્રીજું
એની જ્ઞાતિ હિન્દુ અને જૈન હોવી પડે. આ જે કંઈ વસ્તુ કરીએ છીએ હિન્દુ અને જૈન બે વ્યક્તિ માટે જ થાય છે, બીજી કોઈ જ્ઞાતિ માટે આને લાભ મળતો નથી. હવે જે આ દીકરીને દત્તક લઈએ છે સંબંધ સગાઈ અને લગ્ન પેટે, તો આ દત્તક લેવાની જરૂર શા માટે? સગાઈ કરવાની, લગ્ન કરવાની બહુ બધી સંસ્થા થાય છે અને બહુ બધી ઘરેથી પણ થઈ રહી છે અને બહુ બધી જગ્યા પર થાય છે. તો લાઈફલાઈનને મેદાનમાં ઉતારવાની શા માટે જરૂર પડી? તો કે લાઈફલાઈન છેલ્લા જે ચાલુ કર્યું 6 વર્ષથી, એના પૂર્વે 5 વર્ષ પહેલા અમારું બીજી પ્રવૃત્તિ ચાલતી હતી જેનું નામ હતું પોલીસ કુટુંબિક સહાયતા કેન્દ્ર. તમને હમણાં આની અંદર માર્ગદર્શન આપ્યું એનું. કતારગામ પોલીસ સ્ટેશનની અંદર આપણને ઓફિસ આપેલી હતી. ત્યાં આપણે સમાધાન માટેના કેસો ત્યાં બધા રજીસ્ટ્રેશન થતા હતા અને સમાધાન માટે એમને બેસાડતા હતા અને બંને પક્ષને સમજાવી અને કામ કરી અને બંને પક્ષને એમ કહેવાય કે સામેથી 9 દેખાતો હોય, આ બાજુથી 6 દેખાતો હોય તો ખાલી એને માર્ગદર્શન સીધું કરાવતા હતા. 5 વર્ષથી આપણે ભરપૂર કામ કર્યું કતારગામ પોલીસ સ્ટેશનની અંદર. જે કંઈ બધા જ કામ માટે બેઠા હતા, ભાઈ ભાઈના ઝઘડા, ભાગીદારના ઝઘડા, પાડોશીઓના ઝઘડા, સેડા પાડોશીઓના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, ઘરેલું માથાકૂટના ઝઘડા, એમાંથી 90 થી 92% અંદર જો કિસ્સા આવતા હતા તો આવતા હતા માત્ર ને માત્ર પતિ પત્નીના ઝઘડા, ઘરેલું માથાકૂટના ઝઘડાઓ, ઘરેલું સંસારના ઝઘડાઓ. એના જ્યારે સમાધાનમાં બેસવાનું થતું હતું ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે જે કામ કરીએ છીએ બધું પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ. જ્યાં સુધી સૂર્યપ્રકાશને હવા નહીં આવે ત્યાં સુધી આ પાંદડું ભીનું રહેશે, પાછું પાંદડું કોરું ને કોરું. જો એના મૂળમાં જઈને કંઈક એવું નહીં નાખવામાં આવે તો આવનારી પેઢી સુરક્ષિત નથી બિલકુલ. કેમ કે જ્યારે કોવિડ પહેલા અમે સર્વે કર્યો ત્યારે 50% કપોલો છૂટા થઈ રહ્યા હતા. કોવિડ પહેલાનો 5 મહિનાનો ન્યૂઝના આંકડા છે, અત્યારે 70% થી 75% કપોલો છૂટા થઈ રહ્યા છે. આજથી 30 વર્ષ પહેલાનો સમય હતો કે પંથકમાં એક દીકરીનું છોટું થતું હતું તો હાહાકાર મચી જતો હતો. જ્યારે અત્યારે કરોડપતિનો દીકરો કદાચ 80 લાખ કરોડ રૂપિયાના ખર્ચે લગ્ન કરે તો મૂછે તાવ દઈને એમ ના કહી શકે કે મારા દીકરાનું છોટું નહીં થાય. તો જ્યારે એના સમાધાનમાં બેઠતા હતા ત્યારે એવું થયું કે આના વિશે કંઈક બીજું કંઈક કરીએ કે જેથી કરીને આવનારી પેઢીને આ તકલીફ ન પડે. એટલા માટે 4000 કેસ આવ્યા 5 વર્ષની અંદર. આ 4000 કેસની ઉલટ તપાસ કરવામાં આવી કે પહેલા તો એ તપાસ કરો કે આ દીકરા દીકરીઓને તકલીફ ક્યાં પડી છે. પહેલાની આજથી 30-35 વર્ષ પહેલા કોઈ આવા પ્રશ્નની અંદર કોઈ ભોગ જ નહોતું બનતું. જ્યારે બંને પરિવારો અત્યારે સમાજની અંદર ભોગ બને છે અને એવા હેરાન થઈ જાય છે. ખૂબ ટેલેન્ટેડ દીકરા દીકરીઓ હોય અને ઘણીવાર આવી રીતના પ્રશ્ન બન્યા હોય તો દીકરી કે દીકરીનું ટેલેન્ટ સમાજની અંદર રોડાઈ જાય છે, કોઈને કંઈ કામ આવતું નથી. ઘણી વખત એવું પણ બને કે માનસિક બીમારીના શિકાર પણ થઈ જતા હોય છે. ઘણી વખત દીકરીને એના પપ્પાના ઘરે કાંઈ ના કહેવા હોય તો ઘણી દીકરીઓ આની અંદર આત્મહત્યા કરી લેતી હતી. આ આત્મહત્યા કરતી હતી દીકરીઓનો જમાનો જતો રહ્યો. છેલ્લા 8-10 વર્ષથી આપણે ન્યૂઝમાં નવા સંદેશા સાંભળીએ છીએ, ભાઈઓ આત્મહત્યા કરતા થઈ ગયેલા છે. ન્યૂઝમાં હેડલાઇન સાંભળો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈને ઘરેલું માથાકૂટ જ એટલી બધી વધી ગયેલી હતી કે જેને લઈ અને એને આત્મહત્યા કરવી પડી. ઘણી વખત એવું થયું હોય કે તમારા ઘરે નાનું સંતાન થઈ ગયું હોય ત્યાર પછી બહુ છોટું થવાનું થાય. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષનું, 15 વર્ષ, 20 વર્ષના સંતાન થઈ ગયા પછી છૂટું થવાનું થાય એટલે આજીવન સંતાનને ભોગવવું પડે છે. કેમ કે મા અથવા તો બાપ બેમાંથી એનો પ્રેમ એને ક્યારેય મળવાનો નથી. જો અત્યારે તમારા મારા ઘરે આ પરિસ્થિતિ છે તો વિચાર કરો કે આ જે નાના મા બાપ વગરના સંતાનો મોટા થશે ત્યારે આપણા સમાજની શું હાલત થશે. તો આ બધી જ આખી જે કંઈ આ જે સિચ્યુએશન હતી આખી સિચ્યુએશનની સ્ટડી કરવામાં આવી અને 4000 કેસની ઉલટ તપાસ કરવામાં આવી. આ 4000 કેસની તપાસ કરતા મુખ્યત્વે 4 કારણો બહાર આવ્યા કે અત્યારના સમયની અંદર છૂટાછેડા શા માટે આટલા થઈ રહ્યા છે. પહેલું જે મહત્વનું કારણ છે સમાજની અંદર છૂટાછેડા થવાનું, એ મેઇન કારણ છે ખોટું બોલીને લગ્ન કરવા. મિલકતના નામે, ડિગ્રીના નામે, અભ્યાસના નામે, સેલેરી બાબતે એટલું બધું જૂઠાણું ચલાવે છે કે સમાજની અંદર આપણે ક્યારેય વિચાર ન કર્યો હોય, ભાડાનું મકાન હોય પોતાનું બતાવી દીધેલું હોય. હકીકતની અંદર આમ જોઈએ જે તમે જ્યાં સ્ટડી અમારું પહોંચ્યું છે ત્યાં સુધીની અંદર જ્યારથી બાયોડેટાની સિસ્ટમ સમાજમાં દાખલ થઈ ત્યારથી જ ખોટું બોલવાનું ચાલુ થયું છે. પાઘડીવાળા દાદાને કોઈને ખોટું બોલતા આવડતું જ નહોતું કે ભાઈ ફલાણા ભાઈના દીકરાના ઘરે આ વસ્તુ છે. લોકો માથા આપી દેતા હતા પણ એ વસ્તુ સાબિત કરીને કરી બતાવતા હતા. જ્યારે અત્યારે બાયોડેટાની અંદર લખ્યું હોય કાંઈ અને હકીકતની અંદર તમે લગ્ન પછી જુઓ, બી સિવિલ એન્જિનિયર લખ્યું હોય ને 60-70 પગાર લખી નાખ્યો હોય, દીકરીનો બાયોડેટા 91નો લખ્યો હોય, જ્યારે લગ્ન પછી ખબર પડે કે આની અંદર શું હકીકત છે ને શું આપણને ક્યાંક ફસાયા છીએ. જ્યારે નાનું મોટું 5-10% જૂઠાણું હોય તો કોઈ ચલાવી લે પણ એટલું બધું જૂઠાણું ચાલે કે આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. હકીકતની અંદર અત્યારે સમાજની અંદર ભગવાનના આશીર્વાદ કરતા બેંકવાળાના એટલા બધા આશીર્વાદ લાગી ગયા છે. સુરતવાળાને બધાને ખ્યાલ છે 40 લાખનું મકાન હોય ને 48ની લોન લઈ લીધી હોય અને આલિશાન એરિયાની અંદર દીકરીના બાપાને મકાન બતાવી દીધું હોય. લગ્ન પછી ખબર પડે કે ઓહ જેટલું કમાય છે એટલું બધું વ્યાજમાં જતું રહે છે. અને
એટલે પ્રશ્ન જે લગ્ન પછી ચાલુ થાય છે, જો એ લગ્નનું સોલ્યુશન લગ્ન પહેલા સગાઈ પહેલા આવી જાય તો આ વસ્તુની અંદર દીકરા દીકરીઓને તકલીફ ના પડે કે પાછળથી કોઈ દીકરીને કે એના બાપને હેરાન ન થવું પડે, રડવું ના પડે. બીજું, સમાજની અંદર ખોટું બોલી જે છૂટાછેડા થઈ રહ્યા છે એનું મેઇન કારણ છે એકાબીજાનો સ્વભાવ મેચ ન થવો. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે અત્યારે કામ કરી રહ્યું છે આ બેઝ ઉપર જ કામ કરી રહ્યું છે કે જો સ્વભાવ મળતા થઈ જાય તો આ દીકરા દીકરીઓને તકલીફ ન પડે. હાલનો ગવર્મેન્ટનો કાયદો એવું કહે છે કે જે આ વર્ષે જે લગ્ન જીવનમાં છૂટા થઈ રહ્યા છે એમાંથી 35% કપલો એવા છૂટા થઈ રહ્યા છે કે એકબીજાનો સ્વભાવ જ મેચ ન થતો હોય. એકનો ઉત્તર જતો હોય તો એકનો દક્ષિણ જતો હોય, એકને મંદિરે જવું હોય તો એકને ડિસ્કોમાં જવું હોય, એકને કાંદા લસણ ખાવું હોય, એક કાંદા લસણ વગરનું હોય. જો આવા વિપરીત પ્રકારના પાત્રો ભેગા થાય અને જ્યારે આગળ ધરબરાટી મચાવે છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે 2 મહિનાની અંદર છૂટું થાય અને આપણે પૂછીએ કે શું પ્રોબ્લેમ આવ્યો તો કે સ્વભાવ જ નો સેટ થયો. એ ધીરજતા, સહનશીલતા અને ધૈર્યતાનો જમાનો હતો જે મમ્મી અને દાદીએ કરીને જીવી લીધો. અત્યારના કોઈ દીકરા દીકરીઓ સેટ નથી કરતા. પહેલાના સમયની દીકરીઓ સહન કરી લેતી તેનું મુખ્ય કારણ હતું કે આ કોઈ દીકરીઓ ભણેલી નહોતી. દરેક દીકરી 5 ચોપડી 10 ચોપડી કે બહુ વધીને કે 12 ચોપડી ભણેલી હતી. આ દીકરીઓને 2 જ વ્યક્તિ ઉપર આધાર રાખવો પડતો હતો, એક એના પપ્પા ને બીજો એનો પતિ. પપ્પા તો સાસરે વળીને જાય ત્યારે જ કહી દે કે જીવતોય ત્યાં જીવવાનું છે, મરતોય ત્યાં મરવાનું છે, મારું નાક ડૂબાડવા પાછું નથી આવવાનું. એટલે દીકરીને એના પતિ સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. જ્યારે અત્યારે દરેક દીકરીઓ એટલી બધી ભણેલી થઈ ગઈ છે, 2-5 ડિગ્રી ધારણ થઈ ગયેલી છે. દરેક દીકરી 20,000 થી લઈને 2 લાખ સુધીના પેકેજ ધરાવતી થઈ ગઈ છે. અને આપણે વિચાર કરીએ કે આ દીકરીઓ સહન કરી લેશે. એને નથી એના પપ્પાની જરૂર, નથી એના પતિની જરૂર, તો આપણે વચ્ચેથી જ બીજો રસ્તો કાઢવો પડે કે જેથી કરીને સમાજની અંદર આ તકલીફ ન ઊભી થાય. ત્રીજું મહત્વનું કારણ છે મેડિકલ. મેડિકલના નામે એટલી બધી અંધાધૂન ચાલે. કોઈને વાલની નબળાઈ હોય, કિડનીની ખરાબ હોય, ઘણીવાર હૃદયની બીમારીઓ ચાલતી હોય, ઘણીવાર તો માનસિક બીમારીઓની ફાઇલો ચાલતી હોય અને વર્ષ દિવસે ખબર પડે કે રોજની એક ગોળી ગળે છે. એવા બધા દાખલાઓ આપણી સામે આવ્યા છે કે ડોક્ટરે ના પાડી દીધી હોય કે આનું આયુષ્ય 4 થી 5 વર્ષનું છે, પણ વારસો પેદા કરવાની એટલી મોટી લાલસા હોય કે સામેવાળાને અંધારામાં રાખી દીધા હોય અને લગ્ન જીવનમાં આગળ વધી ગયા હોય. લગ્ન પછી 2 જ રસ્તા હોય, છૂટું થવાનું અને કાં તો ખર્ચ કરીને સહન કરવાનું. બીજા રસ્તાની અંદર કોઈ આગળ વધતું નથી. પહેલો રસ્તો અપનાવીને ટાટા બાય બાય કરીને બધા નીકળી જાય છે. ચોથું મેઇન અને મહત્વનું કારણ સમાજની અંદર 15-15, 20-20 વર્ષે કપોલો છૂટા થઈ રહ્યા છે એનું મેઇન કારણ છે વ્યસન. આપણે તો હજી પાન, બીડી, તમાકુ, માવા, ગુટખામાં પડેલા છીએ, પણ પાછલે બારણેથી એવા વ્યસનો આવી રહ્યા છે કે આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય ને આપણા દીકરા દીકરીઓ એની અંદર સપડાઈ ગયેલા હશે. સારા એરિયાની અંદર જાઓ, સિટી લાઇટ એરિયાની જાઓ, અમદાવાદની અંદર સારા વિસ્તારની અંદર જાઓ, ત્યાં દીકરીઓ પણ સિગારેટ ફૂંકતી આપણને જોવા મળે છે. જેના હાથમાં આપણે વારસો આપવાનો છે, આપણા બાળકોને સંસ્કાર આપવાના છે, પેઢી દર પેઢી આપણી જે વારસાઈ છે એ આગળ વધારવાની છે. જો એ દીકરીઓ જ આ વ્યસનના રવાડે ચડી જશે તો આપણે જે કંઈ સંસ્કૃતિની અંદર જીવી રહ્યા છે એ સંસ્કૃતિનું પતનના બાયા તો ક્યારના નખાઈ ગયા છે. હવે તો ખાલી આપણે એની પર ઉપર ફાલ લેવાનો છે કે હવે એની અંદર આપણે શું કરી શકીએ. આ 4 મહત્વના કારણો જોયા. બીજા કારણો હતા પણ એના વિશે આપણે કંઈ કરી શકીએ એમ હતા, સમજાવી શકીએ એમ હતા. પણ આ 4 કારણો એવા હતા કે કોઈની દીકરીને કે કોઈના દીકરાને આપણે સમજાવી ના શકીએ કે બેટા વ્યસન કરે છે તો તારે અહીંયા જીવી લેવાય, આટલું ખોટું બોલ્યા છે તો એ ચલાવી લેવાય તો થઈ જશે. કેમ કે અત્યારે આ સમજાવવું બહુ અશક્ય છે. એટલે આ 4 કારણોને આધાર સ્તંભ બનાવ્યા, પિલોર બનાવ્યા. 4 પિલોર ઉપર એક સિસ્ટમ ઊભી કરી, જે સિસ્ટમને નામ આપ્યું છે દીકરી દત્તક યોજના. દીકરી 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની જે દીકરીને દત્તક લઈએ છીએ એ આના જ ચારા રૂપી, આના જ ભાગરૂપી દત્તક લેવામાં આવે છે. કે આપણે કોઈને ભાષણ નથી આપવા, કોઈને શિખામણ નથી આપી કે કોઈને ઘરે જઈને આપણે જાગૃતતા નથી લાવવી, પણ દીકરીઓને જ દત્તક લ્યો આપણે અને આપણી જ દત્તક લીધેલી દીકરીને શિખામણ આપીને એવી રીતના સાસરે વડાવો કે જેથી કરીને સમાજની અંદર જો આ મૂળ પાયે રોપાઈ જાય તો આવનારી પેઢીના તકલીફ જ ન પડે. જેટલા પણ ફોર્મ રજીસ્ટ્રેશન થાય સંસ્થાની અંદર એ દરેક દીકરાના બાયોડેટા ઉપર કામ નથી થતું, એના પોર્ટફોલિયો બનાવવામાં આવે છે. એ દીકરાની જમીન હોય, મિલકત હોય, જે કંઈ ભણેલા હોય એને 6 વર્ષનું સર્ટી હોય, 1 વર્ષના પગારની સ્લીપો હોય, જે કંઈ લખે બાયોડેટાની અંદર કે 100 વસ્તુ મારી પાસે છે તો એના પુરાવા એને મૂકવા પડે. જેવી રીતના બેંકમાં લોન લેવા જાય અને હકીકત બધું દર્શાવવું પડે, એવી રીતના દીકરીના બાપ અહીંયાથી બહુ અમૂલ્ય લોન આપે છે તમને દીકરીની, પણ એ લોન માટે એક પહેલો ક્રાઇટેરિયા છે કે તમારે તમારા પુરાવા હકીકત આપવા પડશે. બીજું 357 સવાલનો અમારો ઇન્ટરવ્યુ છે. આજે ઘણા બધા મહેમાનો આવ્યા હતા અને એને આશ્ચર્ય થયું કે 357 વાળો તો શું હશે. પહેલાના સગાવાલાઓ હતા કે જે આપણને ઓળખતા હતા. લગ્ન પ્રસંગ હોય ત્યારે 8-8, 10-10 દિવસ આપણે એમના ઘરે રોકાતા હતા. મામા, માસીઓ, ફઈઓ, ફુવા જે કંઈ સંબંધીઓ સંબંધ કરાવતા હતા એ આપણને પર્ટિક્યુલર ઓળખતા હતા.
પણ અત્યારના કોઈને ટાઈમ નથી કે આપણે પોતાના જીવનની અંદર કોઈ નાનું મોટું ડોક્યું નાખી શકે અને આપણા વિચારોને જાણી શકે. ઘણી વખત મા બાપને જ ન ખબર હોય કે આપણા દીકરા દીકરીની રસ રુચિ શું છે, અને આવી રીતના ફસાઈ જાય ત્યારે ખૂબ હેરાન થવાનું થાય. એટલે 357 એના ઇન્ટરનલ સ્વભાવ જાણવા માટેના કર્યા છે કે આ કે દીકરો કે દીકરી શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે, કેટલા મહેમાન આવે, મમ્મીનો સ્વભાવ, પપ્પાનો સ્વભાવ, કેવા શાક ભાવે, કેવા ફ્રૂટ ભાવે, કેવા ભગવાનને ભજે છે, કેવી જગ્યા પર ફરવા જાય, એનું દોસ્તર ફ્રેન્ડ સર્કલ કેવું છે, એનું ધાર્મિક સર્કલ શું કેવું છે, કેટલા વાગે જાગે છે, કેટલા વાગે સૂવે છે, કેટલી વખત મોબાઈલ યુઝ કરે છે થી લઈ અને A to Z વસ્તુ એની ઇન્ટરનલ જાણી લેવામાં આવે. અને ત્યાર પછી સોફ્ટવેર સ્વભાવ મેચ કરે. સાહેબ એવું સોફ્ટવેર બનાવ્યું છે કે અત્યારે 2024-25 ની અંદર બેઠા છે, 2045 ની અંદર શું આવવાનું છે એ લેવલનું સોફ્ટવેર ને કામ કરી રહ્યું છે. અને ત્યાર પછી એકાબીજાનું સગાઈ બધું જોવાનું ગોઠવાય જાય, બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી 22 પ્રકારના મેડિકલ રિપોર્ટ થાય. મેડિકલ રિપોર્ટના 3 રીઝન છે. ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય તો આવી જાય, વારસાગત પ્રોબ્લેમ આવવાની છે એ પણ આવી જાય, અને દીકરો કે દીકરી વ્યસન કરતા હોય તો પણ આવી જાય. જો આ પરફેક્ટ પેરામીટર દરેક સમાજની અંદર લાગુ પડી જાય તો કોઈ દીકરા કે દીકરીઓ દુઃખી ન થાય. અત્યારની પેઢીની અંદર કદાચ આપણને ધ્યાન પણ નહીં હોય, પણ અત્યારના જે બાળકો નવા જન્મી રહ્યા છે 13 કે 14 બાળકે એક બાળક ઓટિઝમ જન્મતું થઈ ગયું છે. મંદબુદ્ધિના બાળકોની સંખ્યા વધી રહી છે દિવસે ને દિવસે. બાળકની અંદર એવી ખોડખાપણો આવી રહી છે કે આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. કોઈને 3 મહિને બ્લડ ચડાવવું પડે, 6 મહિને બ્લડ ચડાવવું પડે, અને બાળક પેદા થાય પછી આપણે વિચાર કરીએ કે આપણી 7 પેઢીમાં રોગ નહોતો, આને ક્યાંથી આવો રોગ આવ્યો. આ શેનું પરિણામ છે તો કે એકાબીજાના હોર્મોન્સ મેચ ન થવાનું પરિણામ છે. પતિ પત્ની સંબંધ બાંધે છે, લગ્ન કરે છે તો એ મજા માટે નથી કરતા, પણ સંતાન ઉત્પત્તિ માટે કરે છે. જો એના સંતાનો જ નિરોગી નહીં જન્મે, આપણે આવનારી પેઢી જ નિરોગી નહીં જન્મે તો એનું જે કંઈ લગ્ન જીવન છે, દાંપત્ય જીવન છે, એ કોઈ સુખેથી નહીં માણી શકે. એટલે આ સમયની અંદર લગ્ન અમારી સંસ્થામાંથી અમારો મેઇન મોટો એ છે કે મેડિકલ રિપોર્ટ કર્યા વગર ના કરો, કે જેથી કરીને તમારા બાળકોને તો કોઈ દિવસ તકલીફ ના આવે. અને એની અંદર જો વ્યસન કરતા હોય તો પણ આવી જાય તો આવનારી દીકરી કે જે કે એનો બાપ છે એને બેસીને ક્યાંક ખૂણે બેસીને રડવું ના પડે, એને કોઈની જગ્યા પર એની દીકરીને બીજી વખત પરણાવવી ના પડે, અને દીકરીઓની વ્યવસ્થા થઈ જાય. આ સંસ્થાની અંદર જે કામ થઈ રહ્યું છે એ 4 હેતુને લઈને જ થઈ રહ્યું છે. આ પાયાના જે પિલરો છે, અમારો 5000 દીકરીઓને કન્યાદાન દેવાનો શુભ સંકલ્પ છે કે 2030 સુધી 5000 ને કન્યાદાન કરી અને અમારા જે કંઈ અમે અત્યારે સંકલ્પ લીધો છે પૂરો કરવો છે. એના માટેના અમારા 3 મેઇન અભિયાન છે કે સમાજની અંદર 5000 ને કન્યાદાન દેશું ત્યાં સુધીમાં દીકરીઓ સમાજને બદલાવી નાખશે. આપણે જરૂરત નહીં પડે ક્યાંય જવાની. આજથી 50 વર્ષ પહેલાનો સમય હતો કે લાજ કાઢીને લગ્ન કરતા હતા, ઘોડિયામાં લગ્ન થઈ જતા હતા, લગ્ન પછી ખબર પડે કે એવું પાત્ર નસીબમાં આવ્યું છે. એવા કજોડા ભેગા થતા હતા કે આપણે ક્યારેય વિચાર ન કરીએ કે આવા લોકોએ કેવી રીતના સેટિંગ કરીને જીવી લીધું. ત્યાર પછી સમય ગયો અને બદલાવ આવ્યો, એકાબીજાનું જોવાનું ચાલુ થયું, અને ત્યાર પછી હવે સમય બદલાનો, હવે મેટ્રોમોની સાઈડ આવી ગઈ. પહેલા લાજ કાઢીને લગ્ન થતા હતા, પછી ખુલ્લે મોઢે થવા માંડ્યા, પછી ખુલ્લે માથે થવા માંડ્યા, હવે ગાઉન પહેરીને લગ્ન થવા માંડ્યા. બાહ્ય સિસ્ટમમાં જેટલો ફેરફાર લાવ્યા એટલી જ આપણી આંતરિક સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે. જો આંતરિક સિસ્ટમને મજબૂત નહીં કરવામાં આવે તો દરેક અહીં આપણે જે કંઈ પરિવારના બેઠા હોય, જે કંઈ સમાજના બેઠા હોય, અમે ઘણીવાર ઇન્ટરવ્યુમાં કહેતા હોય કે સગાઈ કરવી એ અમુક કેટેગરીના લોકો માટે તકલીફ છે કે કોઈને મિલકત નથી, કોઈનો અભ્યાસ ઓછો પડે છે, કોઈનો દેખાવ ઓછો પડે છે, પણ છૂટાછેડા એ દરેક સમાજ માટે, દરેક ઉંમર માટે અને દરેક લોકોને લાગુ પડે છે કે દરેક સમાજની અંદર એક નવા પ્રકારની રસમ ચાલુ થઈ ગયેલી છે. 7 જન્મોનો સંબંધ આપણે બાંધીએ છીએ, 7 ફેરા ફરીએ છીએ, તો એ 7 જન્મોની આપણી સંસ્કૃતિ છે કે હિન્દુ સંસ્કૃતિ 7 જન્મોની અંદર જીવનારી સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિને જો ગ્રહણ લાગી ગયું હોય તો તમારા મારા જેવા જો અત્યારે ખાલી એમણે ઘર ચાલીને બેસી રહેશે તો આ જ્યારે કંઈ આ સિસ્ટમને રાડો પાડીને વાત કરશું તો નહીં બદલાય ક્યારેય. આજે માઇક લેવું પડે છે, એના માટે અમારી સંસ્થાનો પણ ખૂબ આગ્રહ હતો કે તમે 2-5 વસ્તુ કહો તો લોકો સુધી પહોંચે અને એના સમાજની અંદર પણ કંઈક આવો બદલાવ લાવવાની કોશિશ કરે. બાકી અમે 24 કલાક ઊંધે માથે કામ કરવાવાળા વ્યક્તિ છીએ કે 5000 ને કન્યાદાન દેશું ત્યાં સુધીમાં ઓટોમેટિક સમાજ બદલાઈ જશે. આથી 35 વર્ષ પહેલાનો સમય હતો કે લાજ કાઢીને લગ્ન થતા હતા, પછી ખુલ્લે મોઢે થવા માંડ્યા, એટલે સમાજના આગેવાનો કહેવાય એ કોઈની જાનમાં નહોતા જતા કે તારા દીકરાને ખુલ્લે મોઢે લગ્ન કરવા હોય મારે તારી જાનમાં નથી આવવાનું. જ્યારે અત્યારે એના જ દીકરા દીકરીઓ ગાઉન પહેરીને લગ્ન કરતા થઈ ગયેલા છે. તો સમાજમાં જ્યારે બદલાવ લાવવાનો હોય ત્યારે ખૂબ મોટી મથામણ કરવી પડે, ખૂબ મોટો કસ લાખવો પડે, ત્યારે આ બધી વસ્તુ ચેન્જીસ આવે. એટલે બાયોડેટાને બદલે પોર્ટફોલિયો બનતો થઈ જાય સમાજની અંદર. આ એકાબીજાનો સ્વભાવ મેચ થઈ અને ત્યાર પછી જો મેડિકલ રિપોર્ટ થતા થઈ જાય તો આપણા દીકરા દીકરીઓને આપણે જાતે જ બચાવી શકશું. કેમ કે અત્યારે તો સાહેબ તમારા અને મારા જેવા બધા છે. અહીંયાથી બેઠેલા દરેક દીકરા દીકરીઓ પાસે એના મામા છે, કાકા છે, કુટુંબ છે, ભાઈ છે, સાઢુભાઈ છે, પાડોશીઓ છે, બધા જ છે. પણ આવનારી પેઢી સિંગલ ચાઇલ્ડ થઈ રહી છે.
એની પાસે કોઈ ઓપ્શન જ નથી. જો એના જીવનની અંદર તકલીફ આવશે તો તમારા મારા જેવા કોઈ સગા નહીં હોય, અને આ દીકરા દીકરીઓ એટલા બધા હેરાન થઈ જશે કે આપણે ક્યારેય વિચાર્યું નહીં હોય. અને આપણી જે કંઈ પેઢી દર પેઢી જે આગળ વધારવાની ભાવના છે એ ત્યાં જ આપણું ફૂલ સ્ટોપ લાગી જશે, ગ્રહણ લાગી જશે. તો એના માટે કંઈક લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન આવું કામ કરી રહ્યું છે. આજે 17 દેશોની અંદર કામ કરી રહ્યા છે. દર અઠવાડિયે અમારા સાહેબનો ડ્રીમ હતું કે દર મહિને 2 દીકરીઓ જાય. અત્યારે દરરોજની 2 દીકરીઓને વિદેશ વડાવીએ છીએ. આમ મને ગમતી વસ્તુ નથી દીકરીઓ વિદેશ જઈએ, કેમ કે અહીંયા આપણો ભારત દેશ બી ઘણો બધો એને લઈને અનાથ થઈ ગયો છે. પણ અત્યારે ક્રેઝ છે તો મોકલવી પડે છે અને બધું કરવું પડે છે. તો આવી દરેક દીકરીઓ અને દીકરા સુધી ખાલી લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનનું એક પોસ્ટર મોકલો. કોઈના ને કોઈના સમાજની અંદર જાગૃતિ આવે એવી કંઈક ને કંઈક કામ કરો કે જેથી કરી અને આપણા દીકરા દીકરીઓને આપણે જાતે જ બચાવી શકીએ. આ જે કંઈ સિસ્ટમ બગડી છે એને બચાવવા માટેના અમુક રસ્તા હોય. અમારાથી કંઈ ભૂલ થતી હોય કંઈ હોય તો પણ આજે આટલા બધા સારા માહોલની અંદર માણસો બેઠા છે તો નોર્મલ નાનું મોટું સજેશન આપજો કે આટલું આના વિશે બી કરી શકાય કે જેથી કરી અને આગળની પેઢીને તકલીફ ન પડે. જ્યાં સુધી અમારી સમજણ હતી, જ્યાં સુધી અમારું પહોંચતી હતી ત્યાં સુધીની સિસ્ટમ બનાવેલી છે. સમાજ આપણો છે, આપણા પોતાના દીકરા દીકરીઓ છે, તો આપ પણ સજેશન આપી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.